નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે। આવનારી કલાકોમાં ગુજરાત રાજ્ય પર વરસાદની સિસ્ટમ હવે ભયંકર આકાર અને રૂપ લેતી જોવા મળી રહી છે, જેના વિશે અંબાલાલ પટેલે પણ હવે નવી આગાહી જાહેર કરી દીધી છે। તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો ગુજરાતમાં જૂન મહિનો આખો સૂકો અને કોરો રહ્યો છે। વરસાદ મિત્રો મોટા ભાગે ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા જ નથી, અને જો પડ્યા હોય તો પણ મિત્રો મામૂલી 1 થી 2 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે, પરંતુ ચોમાસા લાયક જે વરસાદો હોય છે એ ગુજરાતમાં હજુ સુધી શરૂઆત નથી થઈ। પરંતુ હવે મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે 29 તારીખથી એની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે અને હવે 1 તારીખથી મિત્રો 10 તારીખ સુધી નોનસ્ટોપ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। એટલે હવે જે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એ તમને 1, 2 કે 3 દિવસ નહીં, લગાતાર 10 દિવસ ગુજરાત રાજ્ય પર તોફાની બેટિંગ કરતી જોવા મળવાની છે। અને આની અંદર ગુજરાતના મિત્રો કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર કે જ્યાં પાણીનો નિકાલ ધીમો થાય છે ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવી પણ આગાહી અંબાલાલ પટેલે આપી છે। અને બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યની અંદર મિત્રો 7 થી લઈને 11 તારીખ વચ્ચે બંગાળની ખાડીની સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ રહી છે, એટલે 1 થી 5 તારીખ પણ રાઉન્ડ છે અને 7 થી 12 તારીખનો પણ રાઉન્ડ રહેવાનો છે। તો આની અંદર મિત્રો ઘણા બધા વેધર મોડેલોના ડેટા સામે આવ્યા છે। તે મુજબ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગળ 12, 13 અને 18 ઇંચ સુધીના વરસાદો જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં 12 અને 13 ઇંચ સુધીના વરસાદ, એટલે 10 ઇંચ પ્લસના વરસાદો મોટા ભાગે બધા જિલ્લાઓની અંદર આગામી દિવસોની અંદર જોવા મળી રહ્યા છે। તો આજે વેધર મોડેલના ડેટાઓ છે જાણીતી મિત્રો કંપનીઓ તરફથી બહાર પાડવામાં આવ્યા છે અને અંબાલાલ પટેલની પણ આગાહી હવે આવી ગઈ છે કે 12 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો જોવા મળી શકે, જેની શરૂઆત 29 તારીખ થઈ ગઈ છે। તો હવે ગુજરાતવાસીઓ દરેક લોકો જે છે તે પોતપોતાની તૈયારીમાં રહેવું તેવી સૂચના આપવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વિશ્વ યુદ્ધ 3ના એંધાણ જે છે મિત્રો દેખાયા, કારણ કે સૌથી મોટી નવાજૂનીના સમાચાર આવી રહ્યા છે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવી ચેતવણી આપી દીધી છે અને ખાસ ઈરાન જે છે તે મિત્રો આખો દેશ ઉડાડી દેશો, આખો દેશમાં વિનાશ મચાવી દેશો તેવી પણ મિત્રો જે છે તે ખૂંખાર ચેતવણી આપી દીધી છે ટ્રમ્પે। ત્યારે મિત્રો યુદ્ધ જે છે તે 2 દિવસ બંધ થઈ રહ્યું છે, તો 2 દિવસ ફરીથી શરૂ થઈ રહ્યું છે। તેની વચ્ચે વૈશ્વિક લેવલ ઉપર હવે ચિંતા વધી રહી છે, કારણ કે આનાથી મિત્રો અમેરિકા પણ હવે કંટાળી ચૂક્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે વારંવાર મિત્રો જે છે તે ઈરાન યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરે છે, એનાથી હવે ઈરાન જે છે તે સુધરશે નહીં તેવું લાગી રહ્યું છે। અને ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે કીધું કે જો હવે એક ભૂલ પણ ઈરાન કરશે તો વિશ્વના નકશાની અંદરથી મિત્રો જે છે તે ઈરાન દેશ જે છે તે મિટાવી દેવામાં આવશે। તેવા પણ મિત્રો જે છે તે ઘણી બધા હુમલાઓ કરવાની શરૂઆત પણ કરી દીધી છે અમેરિકાએ। ત્યારે છેલ્લા ગઈકાલમાં મિત્રો પણ હુમલો કર્યો હતો, આજે ફરીથી હુમલો થયો છે, તો લગાતાર બીજા દિવસે ઈરાન ઉપર અમેરિકાએ સૈન્ય વડે હુમલો કર્યો છે, જેનાથી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે। અમેરિકાએ ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ ઉપર હુમલો કર્યો અને આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના મિત્રો ધ્વજવાળા એક તેલ ટેન્કર પર હુમલાને કારણે મિત્રો જે છે મિત્રો મુસીબત પણ ઊભી થઈ તેવા સમાચાર છે। અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે। એટલે જો ઈરાન હવે નહીં સુધરે તો આગામી દિવસોની અંદર એટલી ભયંકર તબાહી મચાવવામાં આવશે કે આખું ઈરાન દેશ જે છે તેને ઉડાડી દેવામાં આવશે, વિશ્વના નકશામાંથી ઈરાનનું અસ્તિત્વ ખતમ કરી નાખીશું તેવી મિત્રો ચેતવણી જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। અને આની અંદર મિત્રો જો આવું સાચે થાય છે તો ઈરાનનો સાથ આપવા માટે મોટા દેશો, ચીન જેવા દેશો આવી શકે, અને જો મિત્રો 2 થી 3 દેશો આ યુદ્ધમાં વધારે ફસાશે તો મિત્રો વિશ્વ યુદ્ધ 3નો પણ અત્યારે હાલ મોટો ખતરો વિશ્વ ઉપર મંડરાઈ રહ્યો છે। તેની વચ્ચે સૌથી મોટા ચિંતાના સમાચાર છે કે મિત્રો ફરીથી જો આ યુદ્ધ શરૂ થયું છે એનાથી વૈશ્વિક બજાર, માર્કેટ, મોંઘવારી આ બધી વસ્તુઓ ફરીથી વધવાના એંધાણ। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલન હવે આગળ વધી રહ્યું છે સતત, અને ખેડૂતો ફરી એકવાર ટ્રેક્ટરો લઈને મિત્રો આજે વિરોધ કર્યો છે। અને બીજા નંબર ઉપર હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ખેડૂતોની જગ્યા ઉપર જ્યારે મિત્રો આંદોલન થઈ રહ્યું છે ત્યાં હાજરી આપી અને ખેડૂતો માટે ઘણી બધી માંગો ઉઠાવી। ત્યારે આંદોલનના 12મા દિવસ મિત્રો આજે થયો છે, કારણ કે છેલ્લા 12 દિવસથી ગુજરાત રાજ્યના ખેડૂતો સરકાર સામે વીજપોલ મામલે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે। તેની વચ્ચે તમને ના ખ્યાલ હોય તો જણાવીએ કે ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર
ઉપર વીજળીના થાંભલાઓ લગાવવામાં આવે છે અને એનું કોઈ રૂપિયા પણ મિત્રો વળતર આપવામાં આવતું નથી ખેડૂતોને. આ કારણે ખેડૂતો કંટાળીને બધું કરી વળ્યા છે. પહેલા 1000 ટ્રેક્ટર લઈને અમદાવાદ કૂચ કરી, ત્યાર પછી ખેડૂતોએ મિત્રો જે છે તે ઘણી બધી રેલીઓ કાઢી અને હવે મિત્રો ખેડૂતો જે છે તે ઉપવાસ આંદોલન ઉપર પણ બેઠા છે છેલ્લા 12 દિવસથી. ત્યારે આજે આંદોલનના 12મા દિવસે આમરણ 24 વિસ્તારમાં ખેડૂતો લગભગ 100 ટ્રેક્ટરો સાથે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા અને અહીંયા પોતાના હકો માટે ખેડૂતોએ ખુલ્લો ટેકો જાહેર કર્યો. ખેડૂતો ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે મિત્રો વીજળીના થાંભલાઓ લગાવવામાં આવે છે તેની સામે વળતરની માંગ ઉઠાવી રહ્યા છે. અને આટલું નહીં, ખેડૂતોએ જે છે મિત્રો હવે હાર નહીં માનીએ તેવું પણ કહ્યું છે. અને તેની અંદર હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો જે છે તે હવે ખેડૂતોનો સાથ આપ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આજે મોરબીની મુલાકાત પણ લીધી હતી અને ખેડૂતોને જે સાથે જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે વીજપોલ મામલે તેના વિશે પણ મિત્રો જે છે તે અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ જોઈ લે તો 10, 20, 50 અને 100 રૂપિયાની નોટ શું બંધ થઈ જશે? જી હા મિત્રો, જૂની નોટો બંધ કરવાને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર માર્કેટની અંદર ભરણ કરી રહ્યા છે, ફરી રહ્યા છે. ત્યારે ઘણા બધા લોકોને આના વિશે પ્રોપર માહિતી જ નથી. ઘણા બધા લોકો જે છે તે એવું માની રહ્યા છે કે આ સમાચાર સાચા છે કે ખોટા છે, તેની અંદર સચ્ચાઈ શું છે તેના વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જુલાઈથી એટલે કે 1 તારીખથી 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. હવે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલી સત્યતા છે તે ચકાસવામાં આવી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલી પોસ્ટ જે છે તે મિત્રો કોઈ નાની મોટી નહીં પરંતુ બેંક ઓફ મહારાષ્ટ્રના લોગો સાથેનું પોસ્ટર છે. એટલે મિત્રો બધા લોકોને એમ છે કે આ જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે સીધી બેંક તરફથી કરવામાં આવી છે. બેંક ઓફ મહારાષ્ટ્રના લોગો સાથે મિત્રો પોસ્ટ વાયરલ થઈ છે. ત્યારે આના ઉપર જે છે તે મિત્રો લોકોએ ચકાસણી કરી અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો પોસ્ટરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે આવનારી 1 તારીખથી એટલે કે 1 જુલાઈથી જે છે તે 2026થી મિત્રો જે છે તે હવે 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો જે છે તે બંધ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ થયેલી જે નોટો છે તેના ઉપર લાગુ પડતો નથી પરંતુ ફક્ત 2005 પહેલાની નોટ હોય તે જ બંધ કરવામાં આવશે. એટલે કે 2005ની સાલ પહેલા જે છાપવામાં આવેલી નોટો હોય એ બંધ કરવામાં આવશે એવું મિત્રો લખવામાં આવ્યું હતું પોસ્ટ ઉપર. ત્યાર પછી મિત્રો પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને જાણકારી આપી. જી હા મિત્રો, પીઆઈબી જે છે તેમણે આ મેસેજ જોયું અને સાચું છે કે નહીં તેની ચકાસણી કરી. ત્યારે જાણવા મળ્યું કે આ તદ્દન ખોટો મેસેજ છે. મહારાષ્ટ્રની નોટિસ ઓનલાઈન શેર કરવામાં આવી છે, તેમાં આવા કોઈ પણ પ્રકારના દાવા નથી. તો આ તમામ દાવાઓ જે છે તે ખોટા છે. એકાઉન્ટ ઉપર પોસ્ટને ફેક ગણાવવામાં આવી છે. તો મિત્રો જો તમને પણ આવો કોઈ પણ પોસ્ટ મળે નોટબંધીને લગતી કોઈ પણ ઉપર ભરોસો કરવો નહીં. મિત્રો હજુ સુધી કોઈ આવો નિર્ણય આરબીઆઈએ નથી લીધો અને જ્યારે કોઈ નવી નોટ આવે કે જૂની નોટ બંધ કરવાની હોય ત્યારે એ નિર્ણય આરબીઆઈ જ લેશે. તો મિત્રો આવો કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં પણ હશે તો એ સામેથી આરબીઆઈ આવીને માહિતી આપશે. આના વિશે મિત્રો તમારે કોઈ અન્ય ઉપલબ્ધતાની મિત્રો જે છે તે માત માનવી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવા નિયમો લાગુ કરવામાં આવશે. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ જે નિયમો છે તેને લઈને તમારે થોડી ઘણી ભાગદોડ વધી શકે કારણ કે હવે બધી માહિતી એક કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી છે કે તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે, આરસી બુક છે અને તમારા એડ્રેસનું આધાર કાર્ડ છે, આ બધા જ ડોક્યુમેન્ટની ઉપર તમારું આધાર કાર્ડ જે છે તેની અંદર પાસપોર્ટ, આરસી બુક ઉપર અને લાયસન્સ ઉપર તમારું એડ્રેસ જે છે તે એક જ સરખું હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સની અંદર પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર અને અન્ય જેટલી પણ વિગત છે આધાર કાર્ડ સાથે મેચ થવી જોઈએ. એનો નિયમ લાવવા સરકાર વિચારણા કરી રહી છે. એટલે કે મિત્રો તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય, પાસપોર્ટ અને આરસી બુકમાં અલગ એડ્રેસ, અલગ નામ, અલગ નંબર હોય તો નહીં ચાલે. એવો નિયમ સરકાર લાવવા ઉપર વિચારણા કરી રહી છે કે જેમાં આધાર, આરસી બુક અને લાયસન્સ બંનેમાં એક સમાન માહિતી હોવી જોઈએ. હવે આવું સરકાર શા માટે વિચારી રહી છે તેની પાછળ એક મોટું કારણ છે. સરકારનું કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડ રૂપિયાનું ઈ ચલાણ એવું છે કે જે લોકોએ ભર્યું જ નથી. હવે ઈ ચલાણ મિત્રો એ વસ્તુ છે કે જેવી રીતના પોલીસ તમને દંડ ફટકારે છે રોડ રસ્તા ઉપર, તેવી રીતના અત્યારે ઓનલાઈન મેમો ફાટે છે જે તમને ઓનલાઈન આપવામાં આવે છે મેમો. દાખલા તરીકે રસ્તા ઉપર તમે જાઓ છો, તમે વધારે સ્પીડમાં ગાડી ચલાવો છો, હેલ્મેટ નથી પહેરતા કે સિગ્નલ ઉલ્લંઘનો છો, તો આ પરિસ્થિતિમાં તમારો કેમેરામાં ફોટો પડી જાય છે અને ત્યાર પછી તમારું ઈ ચલાણ બને છે, ઓનલાઈન મેમો બને છે. તો આ જે ઓનલાઈન મેમો છે લોકો ભરતા જ નથી. 12,000 કરોડના ઓનલાઈન મેમા જે ઈ ચલાણ છે ભર્યા વગરના પડ્યા છે. આનાથી જે છે તે ગુનેગારોને પકડી શકાય એટલા માટે આ સરકાર નિયમ લાવવા જઈ રહી છે અને વિચારણા કરી રહી છે કે આધાર કાર્ડ, આધાર, આરસી અને લાયસન્સમાં જો એક એડ્રેસ સમાન માહિતી હોય તો આવા લોકોને પકડી શકાય. એના માટે વિચારણા હાથ ધરવામાં આવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તેના વિશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો સરકાર મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા દર વર્ષે આપે છે. એટલે ટોટલ 6000 રૂપિયાની સહાય જે છે તે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો આપે છે. તેની અંદર લાંબા સમયથી મિત્રો ગુજરાતના ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે આ 2000ના હપ્તા વધારવામાં આવે, કારણ કે અન્ય રાજ્યોમાં સરકાર જે છે તે મિત્રો ભાજપની જ સરકાર 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપે છે, જેમ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં જ્યાં ભાજપની સરકાર છે, રાજસ્થાનમાં પણ ત્યાં પણ સરકાર 2000ની જગ્યાએ વધારે હપ્તા આપે છે. તો આ પરિસ્થિતિમાં ગુજરાતને શા માટે માત્ર 2000નો હપ્તો મળે છે એની લોકો પણ માંગ ઉઠાવી રહ્યા છે. અને જે મિત્રો પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે જગદીપ ધનખડ છે, તેમણે પણ મિત્રો માહિતી ઉઠાવી અને માંગ ઉઠાવી કે ખેડૂતોને 2000ની જગ્યાએ 10,000ના હપ્તા આપવામાં આવે, કારણ કે 2000 રૂપિયાના જે હપ્તા આપવામાં આવે છે ખેડૂતોને, એનાથી ખેડૂતોને કોઈ મોટો લાભ કે ફાયદો મળતો નથી. 2000 રૂપિયામાં ખેડૂતોને બિયારણ કે જંતુનાશક દવા ખરીદી હોય તો એ પણ વસ્તુ મળતી નથી. તો ખેડૂતોને જો 2000ની જગ્યાએ 10,000ના 3 હપ્તા એટલે ટોટલ 30,000 રૂપિયા વર્ષે હપ્તા રૂપિયા આપવામાં આવે તો એ પૈસા ખેડૂતોને ઉપયોગમાં આવી શકે તેવી માંગ ઉઠાવવામાં આવી છે જગદીપ ધનખડ તરફથી. મિત્રો જગદીપભાઈની વાત અહીંયા સાચી છે કે નહીં? ખેડૂતોને 2000ની જગ્યાએ 10,000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં? ખાસ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે લોન વ્યાજની માંગણીને લઈને. તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો અત્યારે હાલ જે આ માહિતી આવી રહી છે દરેક લોકો માટે ખૂબ જ જાણવી જરૂરી બની ગઈ છે, કારણ કે અત્યારે હાલ ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો લાભ લેશે એવા ઘણા બધા ખેડૂતો પાક ધિરાણ લોન પણ ઉઠાવે છે. એટલે કે ઘણા બધા ખેડૂતોને સરકાર જે છે તે વગર વ્યાજે મિત્રો લોન આપે છે, જેને પાક ધિરાણ લોન, કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ લોન ગણવામાં આવે છે. આની અંદર સરકાર ખેડૂતોને જુદી જુદી અમાઉન્ટમાં જુદા જુદા દર ઉપર મિત્રો વ્યાજ ઉપર લોન આપે છે અને ત્યાર પછી વ્યાજ માફ કરવામાં આવે છે. સરકાર તમારા ખાતાની અંદર તમે ભરેલું જે વ્યાજ છે પાછું આપે છે, પરંતુ લાંબા સમયથી ઘણા લોકોને આ વ્યાજ મળ્યું નથી. તો મિત્રો લાઠી જિલ્લાની અંદરથી માહિતી આવી છે કે એક ગામના સરપંચ જશુભાઈએ મિત્રો ખેડૂતોના હિતમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાને મહત્વનો પત્ર લખ્યો છે. તો અમરેલી જિલ્લાના જે સાંસદ છે ભરત સુતરિયા, તેમને આ પત્ર લખીને મિત્રો માહિતી આપવામાં આવી છે કે નિયમ મુજબ ખેડૂતોને પાક ધિરાણ કેન્દ્ર ઉપર સરકાર 3% અને રાજ્ય સરકાર 4%, આમ ટોટલ 7% વ્યાજ સરકાર સહાય રૂપિયા આપે છે. ખેડૂતોએ ચૂકવી દીધા બાદ પણ મિત્રો આ મળવા પાત્ર હોય છે વ્યાજ. એટલે જે પણ ખેડૂતો પાક ધિરાણ લોન લે એ મિત્રો જ્યારે લોનની નવાજોની કરે ત્યારે વ્યાજ ભરે છે અને ત્યાર પછી ખેડૂતોએ જે વ્યાજ ભર્યું હોય એ એમના બેંક ખાતાની અંદર આવી જાય છે. તેથી મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષનું વ્યાજ જે બાકી છે, તો ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાને કારણે ખેડૂતોને ઘણી બધી આર્થિક સગવડતાનો સામનો ભોગવવો પડ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે જે છે તે ઘણી બધી હાલાકી ભોગવવી પડી છે ચોમાસું મોડું થવાને કારણે. તો અત્યારે ખેડૂતોને પૈસાની સખ્ત જરૂરિયાત છે. તેથી સરકારે જે વ્યાજની રકમ છે ખેડૂતોને વહેલી તકે ખાતામાં જમા કરાવી દીધી હોત તો આ કપરા સમયે ખેડૂતોને બિયારણ અને ખેતી કામમાં માટે પૈસા સાબિત થયા હોત ઘણા બધા જરૂરિયાત પર. એટલે મિત્રો માંગણી કરવામાં આવી કે જે પણ ખેડૂતોના વ્યાજના બાકી રૂપિયા છે જમા કરવામાં આવે વહેલી તકે. તો મિત્રો તમને પાક ધિરાણ લોનના બાકી વ્યાજના રૂપિયા ખાતામાં મળી ચૂક્યા છે કે નહીં? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારતની સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી મોદીએ કર્યા કેટલાક સૌથી મોટા ખુલાસા, તેના વિશે વિસ્તારથી સમજીએ તો પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રવિવારે સવારે 11 વાગે પોતાના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમની અંદર મન કી બાતના 135મા એપિસોડમાં મોદીજીએ આખા દેશને સંબોધન કર્યું. ત્યારે મિત્રો મોદીજીએ આની અંદર દેશની સુરક્ષાને લઈને અને આત્મનિર્ભરતાને લઈને ઘણા બધા સવાલો ઉઠાવ્યા અને જવાબ પણ આપ્યા. તેની અંદર મોદીજીએ કહ્યું કે ભારતની સુરક્ષા હવે નીચે જમીનથી લઈને ઉપર આકાશ સુધી બધી રીતે મજબૂત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે 2026નું અડધું વર્ષ હવે વીતી ગયું છે. આ 6 મહિનામાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક સિદ્ધિઓ પર ચર્ચા કરી. સાથે મોદીજીએ કહ્યું કે અત્યારે દેશે ઘણી બધી વિકાસની અંદર જે પ્રગતિ હાંસલ કરી તેની અંદર સુરક્ષા ક્ષેત્રે દેશો ઘણી બધી મજબૂતાઈ અનુભવી છે. આ સફળતા બાદ મિત્રો તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ પહેલા પણ કહ્યું હતું અને અહીંયા પણ અત્યારે મિત્રો તેમણે કહ્યું કે કોલકાતાની અંદર આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય છે તેમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી હવે ભારતની મિત્રો જે નૌસેના છે તે ખૂબ તાકતવર બની ચૂકી છે. તો હવે દરિયાના માર્ગેથી, જળ માર્ગેથી ભારત ઉપર કોઈ પણ પ્રકારની સુરક્ષાનો ખતરો નથી. સાથે વૈશ્વિક લેવલ ઉપર મિત્રો ઘણી બધી ખરીદીઓ પણ થઈ રહી છે અને ભારતીય આર્મી અને સુરક્ષાને લઈને સરકાર ઘણા બધા સમયથી સુધારા વધારાઓ કરી રહી છે. એનાથી ભારતીય સુરક્ષા હવે એટલી મજબૂત થઈ ચૂકી છે કે નીચે જમીનથી લઈને ઉપર આકાશ સુધી છે મિત્રો બધે જે છે તે ભારતીય સુરક્ષાઓ મક્કમતાથી મજબૂત કરવામાં આવી છે અને ભારતનું કોઈ બગાડી શકે તેમ નથી. એવા પણ મિત્રો સંદેશ જે છે તે મોદીજી અહીંયા ભારતીય સેનાને લઈને આપ્યા.